સત્ય વાત છે તારા નાથ. આવી લાડકડી જાશે રે સવો સવને સાસ રે રે આજ. કરીને આપણો વાજિયા રે આજ. અનેક રૂપમાં હાથા કેરવા આવા રાજન રે કહું ને સતી તમે સાંભળો રે આજ રાજન એ કહું ને સતી તમે સાંભળો સાંભળો સાંભળો. અમારા નાથ આજે જોગ માયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? અરે સતી આપને કઈ વાત સત્ય શ્રાણી કે એક નહીં ત્રણ દીકરી લાસા લક્ષ્મી સુગુણા ત્રણ દીકરી આપણે આંગણે રમેશ. હા મારા નાથ. પણ હે સતી આપ હજી પણ એ વાતથી અજાણ છો. કારણ કે દીકરી કે બાળકા ઘરનો આશરો કહેવાય. જહાજ એમને ભણાવી દો તો કાલે પોતે પોતાને સાસરે ચાલી જાય રાણી. હા મારા નાથ. અને હે સતી કાલ મારા ગયા પછી જહાજ આપણે બાડો બબડો કે લુલોણ કઈ કાગદો કુંવર હોય ને રાણી તો રાજ સલાવે નકર રાજને એક દિને સમય મનના તાળા લાગશે. એ માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના આસને જવાને જા આપો રાણી. અરે ના મારા નાથ. આજ વનમાં તો તમને હું નહીં જવા દઉં. અરે મારા નાથ આજ આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજા. આજ તમે જાણો છો મારા નાથ. આજ આપણી આ રયત પણ જાણે છે
કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા હા સદાઈ આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થા પણ હોય. આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. ભલે સદાઈ તમારી વાત કઈ પર સત્ય માટે હે વીરા વરદાન રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. ભલે મહારાજ. એ આજે પરધાન બોલાવે ગોર દેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોર દેવ આવજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે ગોર દેવ આવજો રે. એ આજે પરધાન એ બોલાવે ગોર દે આવી અમારે. એ આવ્યા રાજાને દરબાર પરધાન એ બોલાવે ગોર દે આવી અમારે. અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કોઈ કારણ? કામ તો મારા મહારાજને પડ્યા. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જ ભૂદેવના. આજે મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? પધારો ભૂદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો. અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષનો ઉંમર લાયક થયા છે. તો એમના લીધે શ્રીફળ લઈ આપને દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું આજનો મને શોખ રહ્યો મહારાજ. અરે હા ભૂદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગળ નહીં જતા ભૂદેવ. અરે મહારાજ આજ ભીંગનગઢ નગરી ન જવાનું કોઈ કારણ? અરે હા ભૂદેવ, પિંગળ કોણ કે પડિયાર એમની સાથે બોલા છે માટે એ રસ્તો તમે કે દાપી ના લેતા. તો ને મહારાજ પણ જ્યાં બેન પાસે સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. ભલે ભૂદેવ. આજો હરખે ઉમંગે ઘોર દેવ હાલી ગયા રે. જાવું મારે દેશ ને પરદેશ 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 પરદેશ. હરખે ઉમંગે ઘોર દેવ હાલી ગયા રે. જાવો દેશ ને
આંસુડે રડી રહી છે કે દુઃખના સમુદ્રમાં ડૂબી રહી છે પ્રધાનજી અરે શું વાત કરો છો બાપુજી? તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગરગડાછી રહી અરે હોય. શાબાશ વીરા પ્રધાન શાબાશ બાપુ શાબાશ. આજ મારા ઘરને કાંગરે કાંગરે આજ કાળી ઘોડલ ટોકા કરે છે બરાબર. નક્કી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન આજ મારા દરબારની અંદર તમારા દરબારની મહેમાન ગતિ કરવા માંગે છે માગે છે. રાજની અંદર રાજ્યની અંદર એવા ચોકી ફેરા કરો કેવા અંદરનો માણસ બહાર નહીં બહાર માણસ કોઈ અંદર નહીં નહીં. રજા સિવાય રાજની માલિકોર ચકલું પણ ફરક જાય કાઈ ના ફરક વાજો છકી કે શકો. બે જાવ અહીંયા માટે પથ્થર મૂકીને અને કોઈ દી આદી સુધી ફીરકું હોય તો ફરકવા જાવ. બાપુ તમે મારા પર ભરોસો કરી કે હે બાપુજી લંબોર જો હું થયું સટકું આવ્યું